હેલો એવરીવન, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરમાં મેં તમને કીધું કે હવે આપણે વર્નિયર પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કે જેનું માપન એ એના વર્નિયર કેલિપર્સ જે માપન કરે છે એના કરતાં પણ ઓછું માપન કરવું એના માટે ઉપયોગ કરાતો હોય છે. તો વર્નિયર કેલિપર્સ પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એના વિશે આપણે જાણીએ. ઓકે, જનરલી આપણા ફિઝિક્સના ઘણા ફિઝિક્સના ટીચર્સ એમ કહેતા હોય છે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ નામ ક્યાંથી પડ્યું, એવું નામ ક્યાંથી પડ્યું? કેમ કે એ માઇક્રોમીટર સુધીનું માપન કરતું હોય છે, પણ એવું નથી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવું નામ શું કામ પડ્યું? કેમ કે એ માઇક્રોમીટર ના સિદ્ધાંત ઉપર આધારિત છે. માઇક્રોમીટરનો સિદ્ધાંત ઉપર આધારિત છે. તો માઇક્રોમીટરનો સિદ્ધાંત શું કહે છે? એનો સિદ્ધાંત શું કહે છે? એનો સિદ્ધાંત એવું કહે છે કે સ્ક્રૂ જે છે, સ્ક્રૂ, હવે આપણે પેલા સ્ક્રૂ નો શબ્દ આવ્યો તો સિદ્ધાંત પહેલા સમજતા પહેલા તમારે આખું ઇન્સ્ટ્રુમેન્ટ સમજવું પડે, પછી તમે સ્ક્રૂ વિશે સમજો, ત્યારબાદ સિદ્ધાંત સમજો. ઓકે, તો આપણે પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ સમજી લઈએ કે શું છે ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટમાં આ જે પાર્ટ છે એ સ્ટડ છે. સ્ટડ, એને સ્ટડ કહેવામાં આવે છે કે જેની સાથે એટેચ થાય છે. ત્યારબાદ આ જે છે એ જે આપણે મેઇન પાર્ટ છે એ આ છે સ્પિન્ડલ સ્ક્રૂ. સ્પિન્ડલ સ્ક્રૂ જેનો સિદ્ધાંત, આ સિદ્ધાંત ઉપર જ એનો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો સિદ્ધાંત જે છે એ સ્પિન્ડલ સ્ક્રૂ પર આધારિત છે. એની વિશે આપણે જાણીએ ત્યાર આની પછી. આ જે મેઇન સ્કેલ છે એ પિચ સ્કેલ પણ કહી શકાય. મેઇન સ્કેલ છે એ આ છે, આ મેઇન સ્કેલ. ઓકે, ત્યારબાદ આ જે છે એ સર્ક્યુલર સ્કેલ છે. આ સર્ક્યુલર સ્કેલ, એને ગૌણ સ્કેલ પણ કહી શકાય. ગૌણ સ્કેલ પણ કહી શકાય. અને આ જે છે એ થિમ્બલ છે કે જેના આપણે પકડીને ફરશું એટલે કે ફેરવશું. આ રેચેટ છે, રેચેટ. હવે તમને બધાનો ઉપયોગ કહી દો, શું શું ઉપયોગ છે. આ સ્ટડનો ઉપયોગ છે કે જ્યાં જે વસ્તુ છે, જે વસ્તુ એટલે કે કોઈ વાયર લઈ લો, એ વાયરનો આપણે ડાયામીટર શોધવો છે. તો ડાયામીટર શોધવા આ જે એની વચ્ચે મૂકવામાં આવતો હોય તો એની પહેલા જે આવે છે એની કઈ આધાર હોવો જોઈએ. એ આધાર માટે સ્ટડ છે, સ્ટડ. પછી એક હજી આવે છે, આને એન્વિલ કહેવાય. એન્વિલ, એન્વિલ. ઓકે, એન્વિલ કહેવાય. ત્યારબાદ આ જે છે સ્પિન્ડલ સ્ક્રૂ. આ સ્પિન્ડલ સ્ક્રૂ આ છે. આની પછીનો જે પાર્ટ આવે છે સ્પિન્ડલ સ્ક્રૂ છે કે જે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના સિદ્ધાંત ઉપર જ આધારિત છે, જેનો આપણે ઉપયોગ આની પછી લઈએ. આ જે મેઇન સ્કેલ છે, મેઇન સ્કેલ, એનો ઉપયોગ તમને કહું કે તમને આપણે જોઈ ગયા આની પહેલા વર્નિયર સ્કેલમાં કે જે આપણે સ્કેલમાં મુખ્ય સ્કેલ એ જે માપતું હતું એ 0 થી આ રીતના માપતું હતું. જે આપણી પાસે જે સ્કેલ હોય છે એના ઉપર જ આધારિત હતું મેઇન સ્કેલ. આપણી પાસે સ્કેલ માપ એટલે કે સેન્ટીમીટર સ્કેલ હોય છે એના ઉપર જ હતું. ઓકે, એટલે કે ત્યાં અહીંયા 1 સેન્ટીમીટર આપવું, અહીંયા 0, પછી અહીંયા 0.1 સેન્ટીમીટર, 0.1 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા શું હશે?
અહીંયા તો અહીંયા રીડિંગ આવે છે ને એ 1 mm માં આવે છે. ઓકે, જેમ કે અહીંથી 0 થી લઈને આમાં પણ આવતું હોય છે રીડિંગ. તો અહીંયા 0 થી લઈને 1 mm સુધી રીડિંગ, એટલે કે જે સેન્ટીમીટર છે માપ, એ જગ્યાએ mm, એટલે કે ઈ ઓછું રીડિંગ આપી શકે. એટલે કે આ 10⁻² માં આપે તો આ 10⁻³ માં આપે. ઓર્ડર કહું છું, 10⁻³ માં ઓર્ડરમાં આપે. આનો ઉપયોગ મેં તમને કીધું એમ વાયરનો ડાયામીટર જે આ માપી ન શકે, એટલે કે વર્નિયર સ્કેલ માપી ન શકે, તો સૌથી એને કરતાં પણ ઓછા માપન માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ હવે 1 mm સુધી એ માપી શકે. એટલે કે આપણે મુખ્ય સ્કેલ વિશે જાણી ગયા. તો હવે ગૌણ સ્કેલ ના કાપા કેટલા, ડિવિઝન કેટલા, તો ગૌણ સ્કેલ એટલે કે સર્ક્યુલર સ્કેલ વિશે સમજીએ. તો સર્ક્યુલર સ્કેલ એમાં અમુકમાં 100 કાપા વાળો આવે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને એટલે કે 100 ડિવિઝન, અને બીજી બાજુ કોઈક જગ્યાએ 50 ડિવિઝન વાળો આવે છે, તો 100 ડિવિઝન વાળો પણ આવે છે. જ્યારે 100 ડિવિઝન નો વાળો આવે ત્યારે મુખ્ય સ્કેલ નું માપ 1 mm નું હોય છે. શું કામ એવું? હવે નિયમ સમજીએ. 100 ડિવિઝન 1 mm. હવે આપણે જે રેચેટ છે આ થિમ્બલ ઉપર આવીએ પછી જોઈએ આના વિશે. થિમ્બલ જે છે એને આપણે પકડીને આ જે સ્ક્રૂ છે સર્ક્યુલર સ્ક્રૂ એને ફેરવવા માટે જે આધાર જોઈએ એને થિમ્બલ કહેશું. રેચેટ એટલે શું કે જે આપણે રીડિંગ વાયર મૂકી દીધો અને આપણે હવે એ લોક કરી દેવું છે કે હવે એટલું માપ મળી ગયું છે અને એની એરર રિમૂવ કરવી છે. એટલે સિસ્ટમની એરર હજી રિમૂવ કરતા બીજી સિસ્ટમ એટલે કે બીજી રીત હોય છે, પરંતુ થોડીક કોઈ ટાઈટ કરવું હોય વસ્તુને તો એના માટે હવે આ મૂળ રીડિંગ મળવું જોઈએ. તો રેચેટને થોડુંક ટક કરશો એટલે કે અવાજ આવશે ટક, તો અવાજ આવતા તમને ખ્યાલ આવી જશે હવે આ રીડિંગ ફિટ છે. તો રેચેટનો ઉપયોગ એ ફિટ કરવામાં થાય છે. હવે આગળ વધીએ. હવે મુખ્ય રીડિંગ ઉપર આવીએ અને સ્ક્રૂ ગેજ ઉપર આવીએ. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો સિદ્ધાંત શું કહે છે કે તમે આ સ્ક્રૂ છે, આ બધા સ્ક્રૂ છે, એ બે સ્ક્રૂ છે, એ બે સ્ક્રૂ વચ્ચેનું અંતર એ મેઇન સ્કેલના એક કાપા બરાબર થાય, એક ડિવિઝન બરાબર થાય, અથવા તો બે કાપા વચ્ચેનું અંતર થાય. એટલે કે તમે એક સ્ક્રૂ આગળ વધશો એટલે તમને આમાં મેઇન સ્કેલમાં એક પિચ આગળ વધશો, જેનો બીજો શબ્દ વાપરી શકાય એક પિચ આગળ વધશો. ઓકે, તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો સિદ્ધાંત છે. હવે આપણે તમે 100 એટલે કે સર્ક્યુલર સ્કેલના 100 ડિવિઝન તમે ફરો. ઓકે, તો 100 ડિવિઝન થશે ને ત્યારે 1 mm થશે. 1 mm થશે. હવે આપણે બધા આખા ઇન્સ્ટ્રુમેન્ટની તમે માહિતી મેળવી દીધી. તો માહિતી મેળવ્યા પછી હવે જે મેઇન વસ્તુ આવે છે કે રીડિંગ કેમ કરવું. તો રીડિંગ વિશે આપણે સમજીએ કે રીડિંગમાં પહેલા લિસ્ટ કાઉન્ટ આવશે, ત્યારબાદ એનું રીડિંગ લેવાનું આવશે. ઓકે, હવે રીડિંગ લેશું. રીડિંગ લેતા તમારે પહેલા લિસ્ટ કાઉન્ટ શોધવી પડશે. લિસ્ટ કાઉન્ટ કેવી રીતના શોધશું?
કે તમને 1 mm માં રીડિંગ મળે છે, તો લિસ્ટ કાઉન્ટ બરાબર, યાદ રાખજો, આમાં લિસ્ટ કાઉન્ટ શોધવું હોય એ વર્નિયર કેલિપર્સ કરતા અલગ છે અને થોડીક સહેલી છે. વર્નિયર કેલિપર્સ સિવાય આ જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એમાં આપણને મળી ગયું 1 mm, એટલે કે અહીંયા 1 પીચ નું રીડિંગ ના છેદમાં, એટલે કે મેઇન સ્કેલ નું રીડિંગ, ના છેદમાં કુલ સર્ક્યુલર કાપા અથવા તો ડિવિઝન. ઓકે, હવે મેઇન સ્કેલ નું રીડિંગ શું છે? 1 mm. અને સર્ક્યુલર સ્કેલ નું જે માપ છે એ કેટલું છે? 100. ઓકે, તો શું મળશે? 0.01 mm. હવે તમારે આને સેન્ટીમીટર માં ફેરવવું હોય તો શું મળે? 0.001 સેન્ટીમીટર. 0.001 સેન્ટીમીટર લિસ્ટ કાઉન્ટ મળી તમને. કોઈ પણ લિસ્ટ કાઉન્ટ શોધવી હોય તો તમારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આ રીતના તમારે લિસ્ટ કાઉન્ટ શોધવામાં આવે છે. તમને મેં પણ કીધું હતું કે બીજા પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવતા હોય છે કે જેમાં સર્ક્યુલર સ્કેલ 50 ડિવિઝનની હોય, તો લિસ્ટ કાઉન્ટ કઈ રીતના શોધી શકાય? તો લિસ્ટ કાઉન્ટ બરાબર તેમાં 50 ડિવિઝન કરશો એટલે તમને કેટલું મળશે? 0.5 mm. અને છેદમાં કુલ સર્ક્યુલર 50 કાપા. ગણતરી કરશો લિસ્ટ કાઉન્ટ 0.01 mm મળશે. ઓકે, એટલી જ મળશે ને 0.001 સેન્ટીમીટર માં ફેરવીશું. પરંતુ મારી એવી તમને સલાહ છે કે mm માં જ રાખજો, કેમ કે રીડિંગ લેતા તમને સહેલું પડે અને મોસ્ટલી મિલીમીટરમાં જ રીડિંગ હોય છે, કેમ કે આપણે લઘુત્તમ માપ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ સૌથી લઘુત્તમ માપ જે છે, એટલે કે એનું મિલીમીટરમાં આપ્યું છે. ઓકે, તો આ મિલીમીટરમાં તમે રાખશો તો એક્ઝામમાં આ રીતના પૂછાતું હોય છે. પરંતુ મેઇન વસ્તુ છે એક્ઝામ કરતા તમારી અન્ડરસ્ટેન્ડિંગ. તમારી પાસે કોઈ વાયર હોય એનો ઉપયોગ કરવો હોય તો મિકેનિકલ એન્જિનિયર અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અથવા તો કોઈ પણ ફિલ્ડ હોય ત્યાં તમારે કોઈ વાયરનો ડાયામીટર માપીને તમારે એનો કોઈ ઉપયોગ લેવો છે, તો તમારે ડાયામીટર માપવા માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ આવડવો જોઈએ કે કઈ રીતના રીડિંગ લેવાનું હોય. તો રીડિંગ લેતા શીખી ગયા હો તો તમે ત્યાં કાચા ન પડો, એટલે કે પ્રેક્ટિકલી તમને આવડવું જોઈએ. ઓકે, આગળ વધીએ કે આપણને 0.01 mm ની લિસ્ટ કાઉન્ટ મળે છે. તો હવે આપણે આગળ શું કરીએ છીએ દર વખતે કે હવે સ્કેલ એટલે કે રીડિંગ લેતા શીખીએ છીએ. રીડિંગ લેતા આપણે શીખીએ તો રીડિંગમાં મુખ્ય માપ એટલે કે મૂલ્ય બરાબર શું થશે કે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ આ રીતના થશે. તો મેઇન સ્કેલ રીડિંગ ધારો કે તમારું માપન લેવાનું શરૂ કર્યું. આ જ ઉદાહરણ લઈએ તો
અહીંયા 0 1 અહીંયા 1.5 એટલું આવે છે. તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું થશે? 1.5. અને મેં તમને કીધું આ કેમાં આપે છે? mm માં આપે છે. તો 1.5 mm થઈ જશે. મેઇન સ્કેલ રીડિંગ બધામાં, વર્નિયરમાં પણ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં સહેલું છે, પરંતુ મેઇન વસ્તુ તો બીજો છે. આ પાર્ટ જે મેઇન પાર્ટ આ જ છે, સર્ક્યુલર પાર્ટ, એટલે કે માઇક્રોમીટર રીડિંગ એમાં પણ કહી શકાય, અથવા તો આની પહેલા જે ભણી ગયા એમાં શું કહેવાય એને? વર્નિયર રીડિંગ. ઓકે, મેઇન પાર્ટ તો બીજો જ છે. તો પ્લસ સર્ક્યુલર રીડિંગ એ કઈ રીતના લેશું? ધારો કે 100 કાપામાં, ધ્યાન રાખજો, 100 કાપામાં તમારો આ 0 છે એની સામે આ માપ 1 ફેરવતા અહીંયા 0 છે એની જગ્યાએ 5મા કાપે મળે છે. એટલે કે ફેરવતા તમારો જે 0 છે એની સાથે જે મેચ થવો જોઈએ એ 5મા કાપે મળે છે. તો આપણે આ જે સર્ક્યુલર રીડિંગ છે એની સાથે શું હજી ગુણાકાર શું? લીસ્ટ કાઉન્ટ ગુણ્યા સર્ક્યુલર રીડિંગ. લીસ્ટ કાઉન્ટ ગુણ્યા સર્ક્યુલર રીડિંગ, જે આપણે વર્નિયરમાં પણ જોયું હતું. ઓકે, તો લીસ્ટ કાઉન્ટ શું છે? 0.01 mm જો આપણે જોઈ ગયા. લીસ્ટ કાઉન્ટ આપણે શોધી આની પહેલા. ત્યારબાદ કેટલામાં કાપે મળે છે? 5મા કાપે, એટલે કે * 5. 5મો કાપો, 5મો કાપો એટલે કે 1.5 mm પ્લસ 0.05 mm, તો શું થશે? 1.55 mm. ઓકે, 1.55 mm. તમે જોશો અહીંયા કે વર્નિયર કેલિપર્સમાં તમને સેન્ટીમીટરમાં રીડિંગ આપે છે. કયા પોઈન્ટ પછીના બીજા ડેસિમલ સુધી, અને હું તમને તફાવત આપું છું. અને માઇક્રોમીટર તમે જોશો કે શું આપે છે તમને? મિલીમીટરમાં 0.01, એટલે કે પોઈન્ટ પછીના બીજા ડેસિમલ સુધી. તમે જોશો આ ક્યાંથી મળ્યો 5મો ભાગ? એ પોઈન્ટ પછીનો બીજો ડેસિમલ પોઈન્ટ. ઓલામાં પણ એવું હતું, એટલે કે વર્નિયરમાં પણ એવું હતું. ઓકે, વર્નિયરમાં પણ એવું હતું કે તમને બીજા પોઈન્ટ, એટલે પોઈન્ટ પછીના બીજા ડેસિમલ પોઈન્ટે તમને રીડિંગ આપતું હતું વર્નિયર કેલિપર્સ, કે જેનું આપણે યુઝ કર્યો. કોણે શોધ્યું હતું? પિયર વર્નિયર, 1631. ઓકે, તો આપણે રીડિંગ શોધતા શીખી ગયા. હવે આપણે શું શોધવાનું? ત્રુટિ. તો ત્રુટિ શોધતા આપણે શીખીએ. આ તમને આવડી ગયું? મૂલ્ય શોધતા એ ભૂસી નાખીએ. ત્રુટિમાં આપણે જોઈએ કે એરર પોઝિટિવ ત્રુટિ અને નેગેટિવ ત્રુટિ, બે પ્રકારની ત્રુટિ હોય છે. પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. પોઝિટિવ ત્રુટિ એટલે શું? કે તમે સર્ક્યુલર સ્કેલ, જે બહુ વસ્તુ બધી પડે છે મારાથી, તો પોઝિટિવ ત્રુટિ એટલે શું? કે તમે આની પહેલા આપણે વર્નિયર કેલિપર્સમાં પણ જોયું કે તમે બંધ કરેલું છે, કોઈ વસ્તુનું માપન નથી કરતા ને બંધ છે, ત્યારે 0 સાથે 0 મેચ નથી થતો.
અને તમે જોયું કે પ્લસ અને માઇનસ અને એનું સૂત્ર તમને કહેવાનું રહી ગયું હતું એ આપણે આમાં જોઈ લઈએ. બંનેમાં સૂત્ર ત્રુટિના સેમ જ લાગે છે. ઓકે, તો પોઝિટિવ ત્રુટિ હોય ત્યારે શું થાય? પોઝિટિવ ત્રુટિ હોય ત્યારે શું થાય કે આ જે ધારો કે આપણે આ સ્કેલ બંધ કરેલી છે, એટલે બંધ કરેલી હોય ત્યારે ઈ કંઈક અહીંયા હોય. ઓકે, આ રીતના હોય. તમને 0 ત્યાં દેખાતો હોય ત્યારે 0 દેખાતો હોય અને તમારું જે માપ અહીંયા 0 સાથે 0 મેચ થવો જોઈએ, સર્ક્યુલર નો 0 સાથે 0 મેચ થવો જોઈએ, એ નથી થતો. અને તમને પાંચમા રીડિંગે 0 સાથે પાંચમું રીડિંગ એટલે કે સર્ક્યુલર નું પાંચમું રીડિંગ મળે છે. પાંચમું રીડિંગ એ ઉપર, પાંચમું નીચે આવશે. એટલે આપણે જેમ કે 50 કાપાવાળું વર્નિયર લીધું હોય, ઉદાહરણ લઈએ છે 50, એમાં પાંચમો કાપો એટલે ઉપરની જગ્યાએ વર્નિયરનો માઇક્રોમીટરનો એ પાંચમો કાપો, માઇક્રોમીટરનો પાંચમો કાપો એ મેઇન સ્કેલ સાથે, મેઇન સ્કેલના 0 સાથે પાંચમો કાપો મળે છે જ્યારે બંધ છે. એટલે કે 5 રીડિંગ 5 પોઈન્ટ વધારે આપે છે તો શું કરવાનું? બાદબાકી કરવાની. ઓકે, તો આનું મુખ્ય સૂત્ર શું છે? ત્રુટિ બરાબર મૂળ મૂલ્ય ને મૂળ મૂલ્ય બરાબર અહીંયા મૂળ મૂલ્ય આવશે બરાબર મૂલ્ય જે મળે છે ત્યારબાદ બાદબાકી કરવાની. સર્ક્યુલર રીડિંગ મૂલ્ય માઇનસ સર્ક્યુલર રીડિંગ ગુણાકારમાં 0.01 mm શું છે? લિસ્ટ કાઉન્ટ. ઓકે, તો મૂળ મૂલ્ય સાથે જે મૂલ્ય મળે છે, ઓકે, છેલ્લે જે મૂલ્ય મળે છે એટલે કે આપણું મૂલ્ય શોધી લીધું. ઓકે, મેઇન સ્કેલમાં પ્લસ માઇક્રોમીટર રીડિંગ અથવા તો સર્ક્યુલર સ્કેલ રીડિંગ, બરાબર છે. મૂલ્ય મળી ગયું, મેઇન મૂલ્ય મળી ગયું, પરંતુ મૂલ્ય કાંક વધારે આવતું હોય એ તમને ખબર છે પહેલેથી, તો તમારે શું કરવાનું? મૂલ્ય મળી ગયું ને એમાંથી બાદબાકીમાં કેટલું પહેલા મળતું હતું તમને ખબર પડી ગઈ હતી કે 5 કાપા એ આગળ બતાવે છે, તો 5 ગુણ્યા 0.01 mm એટલે કે મૂલ્ય માઇનસ 0.05 mm એટલે બાદ કરી દેશો એટલે તમને મૂલ્ય છે ને સાચું મળી જશે. બાદ કરી દેશો એટલે તમને મૂલ્ય સાચું મળી જશે. હવે તમે આગળ જોઈએ કે મૂલ્ય માઇનસ આપણે આગળ મળતું હોય રીડિંગ, તો તમારે આ રીતના કરવાનું. પરંતુ જ્યારે તમને રીડિંગ એ ઉપર વયું જતું હોય એટલે કે 50 કાપા વાળું છે તો અહીંયા નીચેથી 45 ઉપર વયું જાય એટલે કે 0 ઉપર વયો જાય. ઓકે, અહીંયા શું થતું હતું? 0 નીચે હતો, અહીંયા ક્યાં હતો? હવે 0 ઉપર વયો ગયો છે અહીંયા. ઓકે, 0 ઉપર વયો ગયો અને 45 નીચે છે એટલે કે જે મૂલ્ય છે એ નેગેટિવમાં મળશે એટલે 45 નેગેટિવ ત્રુટિ મળે છે. આપણે શું જોયું? આ નેગેટિવ, આ આપણને મળ્યું જે પોઝિટિવમાં મળતું. હવે નેગેટિવ ત્રુટિ, તો નેગેટિવ ત્રુટિમાં 45 એટલે 45 મળે છે, તો મૂળ મૂલ્ય બરાબર
મૂલ્ય માઇનસ હંમેશા વર્નિયરમાં પણ અને માઇક્રોમીટરમાં પણ માઇનસ તો આવશે જ તે. ઓકે, સરવાળો ક્યાં થાય છે? મેં તમને કીધું હતું કે ઓછું આવતું હોય તો સરવાળો આપોઆપ થઈ જશે. શું કામ? કે તમને જે મળે છે આ નેગેટિવમાં મળે, એટલે કે નીચે મળે છે, 0 થી નીચે, એટલે જે 0 -0.05 એટલે કે પાંચમો કાપો ગુણ્યા 0.01 mm એટલે કે પોઝિટિવ પોઝિટિવ પ્લસ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. એટલે કે આ મૂલ્ય જ નેગેટિવ આવે છે, એટલે 45 0 થી નીચે છે. ઓકે, પછી પોઝિટિવ થઈ જશે, એટલે કે મૂલ્ય +0.05 mm એટલે કે કોઈ પણ મૂલ્ય મળી જાય છેલ્લે, પછી એને નેગેટિવ ને પોઝિટિવ કરી દેવાનું. તમને ખબર પડી કે એટલી ત્રુટિ છે જ તે, તો મૂલ્ય એટલે ત્રુટિ મળી ગયેલી છે એને એડ કરતા અને બાદબાકી કરતા તમને આવડવું જોઈએ. નેગેટિવ ત્રુટિ છે, પોઝિટિવ ત્રુટિ છે. નેગેટિવ ત્રુટિ હોય તો પોઝિટિવ ત્રુટિ હોય તો બાદબાકી કરવાની, નેગેટિવ ત્રુટિ હોય તો પોઝિટિવ એટલે કે પ્લસ કરવાનું, એડ કરવાનું. તો આપણું બધું જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને લગતું જે રીડિંગ કરવાનું આવતું એને લગતા બધા જ થિયરીના પોર્શન પૂરા અહીંયા કમ્પ્લીટ કર્યા છે, વર્નિયર અને માઇક્રોમીટર. ઓકે, એને રિલેટેડ હવે આપણે એક્ઝામ્પલ કરશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે અને જેડબલ્યુ માટે પણ, નીટમાં 2020 2019 બંનેમાં આના ક્વેશ્ચન રિપીટ થાય છે. તમે નહીં માનો, રિપીટ થાય છે. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર સ્કેલ તો તમારા માટે બહુ ઉપયોગી છે. અને જેડબલ્યુમાં તમારે મેં તમને કીધું કે અમુકમાં 50 કાપા વાળું આવતું હોય ને એ બધું મેં તમને કીધું કે નવું ક્વેશ્ચન બનાવીને ટ્વિસ્ટ કરીને જેડબલ્યુમાં પૂછાતા હોય છે. તમને આગળ આપણે જોશું ક્વેશ્ચન જેડબલ્યુમાં પણ. ઓકે, એના અલગથી પોર્શન લઈશું. તો અહીં આપણો માઇક્રોમીટરને રિલેટેડ જે થિયરી પોર્શન છે પૂરો થાય છે. આગળ આપણે એના એક્ઝામ્પલ ગણશું અને આપણે પછી મેં તમને કીધેલું એમ કે નીટ સ્પેશિયલ અને જેડબલ્યુ સ્પેશિયલ યુનિટ 2 એમાં આપણે બધા એક્ઝામ્પલ ગણશું અને પછી આપણે આ યુનિટનો વિરામ કરશું. પરંતુ હજી ઘણા લેક્ચર્સ છે આને રિલેટેડ, ઘણા લેક્ચર્સ, હજી તો 4-5 લેક્ચર્સ બનશે આના ઉપર. ઓકે, તો અહીં આપણો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ.